મિત્રો આજે પહોંચી ગયા છીએ અમે વાંકાનેરના ફેમસ એવા દ્વારકાધીશ લચ્છીમાં લચ્છી પીવા માટે. તમારી પાછળ તમે જોઈ શકો છો જે દ્વારકાધીશ લચ્છી છે. આ છે મેઇન ચોક વાંકાનેરનો, જે પુલ દરવાજો કહેવામાં આવે છે તે. ને આ દુકાન છે દ્વારકાધીશ લચ્છી, સામે છે દિલીપભાઈ. તો ચાલો આપણે દિલીપભાઈની લચ્છી ટેસ્ટ કરી ને કેવી રીતે બનાવે છે તે બધું જાણીએ. તો આપણે પહોંચી ગયા દિલીપભાઈ આગળ લચ્છી પીવા. જય દ્વારકાધીશ દિલીપભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. કેમ છે? મજામાં આવો. તો શું શું બનાવો તમે? લચ્છી બનાવી, લીંબુ શરબત બનાવી, લીંબુ છોડા, ખાલી લચ્છી, વેફર, પફ, કોન, આઈસ્ક્રીમ, ગુલ્ફી, તમામ પ્રકારની છોડા છે. દુકાનની પણ તમે જમાવટ કરી નાખી. દુકાન તો તમે જોવો કેવી સરસ મજાની દુકાન છે, આખી આખી દ્વારકાધીશ લચ્છી, રાજવીર હોટલની એકદમ બાજુમાં. તો ગમે ત્યારે તમે વાંકાનેર આવો તો માર્કેટ ચોક જ છે આવડો બસ સ્ટેન્ડ વાળો એરિયો. અહીંયા પીવાનું ભૂલતા નહીં. અહીંયા તમને લચ્છીની સાથે સાથે સોડા, માજા, જીરા મસાલાવાળી સોડા, ટોટલી વસ્તુ તમને અહીંયા બધી ખાવા પીવાની મળી જશે. મોટા બાટલા જોતા હોય સોડાના તો બાટલા પણ અહીંયા મળી જશે. તમે જોઈ લો આઈસ્ક્રીમ, કોન, આમાં આઈસ્ક્રીમ ને કોન ને બધી વસ્તુ દિલીપભાઈ આપણે રાખે છે. જોઈ લો આખા ફ્રીજ ભરેલા છે. આઈસ્ક્રીમ અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ બધે રાખે છે. હેવમોરના જ છે બધા હેવમોરના આઈસ્ક્રીમ તમે જોઈ લો. મેંગો ગોલી, મેંગો ડોલી, ઝોલુબાર, ચોકબાર છે, જમ્બો મેંગો ગોલી, ચોકલેટ, મેંગો ગોલી, ચોકબાર, આઈસ્ક્રીમ, ગુલ્ફી, કોન બધું છે. આઈસ્ક્રીમ ને ગુલ્ફી કોન ને બધું રાખો એમ ને? આ વળી નવી સોડા આવી લાગે. આ કઈ સોડા? એ જ્યુસ છે, સફરજનનું છે, જામફળનું છે, ગાયરમનું છે, સંકલાનું છે, જ્યુસ છે. આ જ્યુસ માજા છે, પહેલી વાર જોયા. જોઈ લો તમે જ્યુસ ની મને કાયદેસર ઓલી લિક્વિડ વાળા જ્યુસ આવે છે તે બધા જ્યુસ પણ રાખે છે. આ ઠંડા મળી જાય ને? હા, ઠંડા જલી જાય. ખાલી 10 રૂપિયા એકના છે. કેટલા હે? 10 રૂપિયા છે. 10 રૂપિયા ખાલી જ્યુસ ને. લચ્છી તમે પીવો એકવાર. જોઈ લો મિત્રો, બબે ફ્રીજ ભરેલા છે. આ આખું મલાઈ નું ભરેલું છે. મલાઈ વાળી લચ્છી બનાવી હતી. તમારી સ્પેશિયાલિટી શેમાં? લચ્છીમાં. એકવાર તમે લચ્છી પીવા આવો તો બીજી વાર આવવું પડે. ગેરંટી આપી આખા વાંકાનેરમાં આવી કાંઈ લચ્છી જલે તો અમે મફત આપશું. આખા વાંકાનેરમાં તમારે જો ટેસ્ટ મળે તો મફત આપી દો એમ ને? તો અમે મફત આપશું. તો મિત્રો એકવાર લચ્છી પીવો તમે. ઘાટી એટલી છે, મલાઈ વાળી એટલી છે, જો એકદમ ઘાટી છે. જો ગલાસમાં માન પડે છે. આ લીકે લચ્છી ભલી ગઈ, પછી માખી આ લીકે મલાઈ નાખી ગઈ. પ્યોર મલાઈ છે. ખાલી આ મલાઈ નાખીને 40 રૂપિયાની છે. લચ્છી ખાલી 35 રૂપિયામાં આપી ગઈ. 40 રૂપિયાની લચ્છી 35 માં આપો તમે એમ ને? મલાઈ ખાલી 40 રૂપિયાની કિંમતની છે. લચ્છી તો ફ્રી માં ગણાય. ઓહો, આમ જોઈ લો તમે, આખો ગ્લાસ મલાઈ થી ઉપર ભરાઈ ગયો છે. અંદર આખી લચ્છી છે. લચ્છી અમુક માણસો પીતા હોય છે, પણ આપણે દિલીપભાઈ ને ત્યાં લચ્છી તમારે ખાવી પડે, કેમ કે ચમચી થી એટલી બધી ઘાટી લચ્છી આવતી હોય છે. તમે જોઈ લો, આમાં ચમચી પણ નથી જતી. આખો ગ્લાસ આપણને ભરીને આપે છે. આની પ્રાઇસ કેટલી કીધી ભાઈ દિલીપભાઈ તમે? ખાલી 35 રૂપિયા. 35 રૂપિયા. 35 રૂપિયાની લચ્છી. બજારમાં મલાઈ વેચાતી લેવા જાય તો આટલી મલાઈ 40 રૂપિયાની નથી જલતી. આટલી મલાઈ 40 ની નથી આવતી. એના કરતા વધારે તમે આપો. એટલી મલાઈ અમે ઘરની મલાઈ છે એટલે મન મોહીન મલાઈ નાખેલી. એકવાર ગ્રાહક આવે એટલે બીજી વાર આવવું પડે એવી અમે ખાકલી આપેલી. તો તમે આ બધું ઘરે જ બનાવતા હશો? ઘરની ભેંસુની ઘરનું દૂધ છે, ઘરની ભેંસુ છે, મલાઈ ઘરની છે. એટલે કમાવું નથી, કમાવા દેવા નથી. વાહ, સરસ. તમે કેટલા ટાઈમ થી કરો ધંધો? મેં 2007 માં ચાલુ કર્યું. 2007 થી 11 વાળા નું કરું છું. પેલે માલે નાનું એવું કેબલ હતું. અમે પીપળા નીચે હું ધંધો કરતો. જોઈ લો મિત્રો, સામે આ તમને જે ટેબલ દેખાય ને, ટેબલ માં પેલા દિલીપભાઈ લચ્છી વેચતા હતા. ટેબલ માંથી પ્રગતિ કરીને 18 વર્ષ થયા ધંધો કરે છે. ટેબલ માંથી અત્યારે આવડી મોટી દુકાન કરી દીધી છે દિલીપભાઈ. મેં ચાલુ કર્યું કે 5 રૂપિયાની લચ્છી હું વેચતો હતો. પછી 10 કર્યા, 15 કર્યા, 20 કર્યા, 25 કર્યા. અકાલે 35 રૂપિયામાં લચ્છી આપું છું મન મોહીન. 35 રૂપિયાનો આખો ગ્લાસ? આખો ગ્લાસ. અને લચ્છી ની સાથે લીંબુ શરબત ને તે બધી વસ્તુ તો લીંબુ શરબત છે, લીંબુ છોડા છે, ખાલી લચ્છી છે, બીજું પફ ને બધી વસ્તુ છે, ગરમા ગરમ પંપ છે, વેફરું છે, છીંગ છે, ગાણા છે,
પછી આ ફાકી ને એવું બધું રાખી, અલમગી ને એવું બધું, સિગલે બિસ્કોલ બીલી બાકર બધું રાખી, તમામ વસ્તુ જલી ગયા છે આથી. નાસ્તાની તમામ વસ્તુ મળી જાય. નાસ્તાની પાનના ગલા કલો બધું જલશે પાન સિવાય. એટલે મિત્રો બીજી એક તો ખાસ વાત તો એ છે કે અમુક દુકાને તમે જાઓ ને તો તમને ત્યાં ચોખ્ખાઈ જોવા ન મળતી હોય, પણ તમે આ દિલીપભાઈની દુકાન જોઈ લ્યો. આયા ટેબલ ને બધી વસ્તુ રાખી છે, ચોખ્ખાઈ કેટલી બધી છે તે તમે જોઈ શકો છો. એકદમ તમને અહીંયા ધૂળ કે એવું કઈ દેખાય નહીં. આ સવારની દુકાન ચાલુ છે, પણ તમને હું અહીંયા તમને દેખાડી દઉં. આ તમે જોઈ લ્યો, આ બધા બોટલો ને બધી વસ્તુ એ રાખી, તમને ક્યાંય પણ જાતની ધૂળ દેખાશે નહીં. અને ગરમા ગરમ પફ પણ વેચે. પફ એ વેચો તમે? હા, પફ ની શું પ્રાઇસ છે? 15 રૂપિયા મોટી સાઈઝ ના પંપ છે. મોટી સાઈઝ ના પફ 15 રૂપિયા. જોઈ લ્યો મિત્રો, તમને દુકાનની અંદર પણ લઈ જાઓ. અમુક દુકાનમાં આપણને જવા ન દે. તમે આ દુકાન જોઈ લ્યો, કેટલી બધી ચોખ્ખાઈ છે આ દુકાનમાં. કેમ કે માણસો ચોખ્ખાઈ જોઈને જ નાસ્તો કરવા માટે આવતા હોય છે. તો તમે આ દુકાનનો એકવાર નજારો જોઈ લ્યો, કેટલી બધી સાફ છે. ને ફ્રીજ જોઈ લ્યો ભાઈ ને, ફ્રીજે કેટલા બધા ચોખ્ખા છે તે તમે જોઈ શકો છો. ક્યાંય તમને ધૂળની ડસ્ટ ન દેખાય. એ કામ આપણને બહુ સરસ ગમ્યું. જોઈ લ્યો, અહીંયા ગ્લાસ ને બધું ધોવાનું છે, તેમાં પણ ચોખ્ખાઈ જ છે. આખી આખી દુકાન ચોખ્ખી રાખે દિલીપભાઈ અમારે. તો ચાલો હવે દિલીપભાઈની લસ્સી આપણે પી લઈ. દિલીપભાઈ તમારું એડ્રેસ બતાવી દો, ક્યાં આવ્યું? વાંકાનેર પુલ ગરવાજા, જૂનો માલકીજોલ, જૂનું બલ્ક સ્ટેશન, પુલ ગરવાજા, રાજવીલી હોટલ ની બાજુમાં. ટાઈમ ટેબલ શું છે? સવારે 8 વાગે ખુલે, લાઈ કે 2 અઢી 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો મિત્રો સવારના 8 વાગ્યાની ખુલી જાય દુકાન, રાતના 2 વાગ્યા લગી દુકાન ખુલી હોય છે. તો તમે ગમે ત્યારે વાંકાનેર આવો. અને વાંકાનેર વાળા જેટલા વિડીયો જોતા હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો દિલીપભાઈની લસ્સી પીવા કોણ કોણ આવેલા છે તે.